આપણે ત્યાં શિક્ષકને ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવતું હોય છે, કેમ કે બાળકોના જીવન ઘડતર પાછળ સૌથી વધારે સિંહ ફાળો એ શિક્ષકનો હોય છે. પરંતુ ક્યાંક આ શિક્ષક જ હેવાન બની જાય છે ત્યારે એવું કહેવાય છે કે શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જે ઘટના દાહોદ જિલ્લામાંથી સામે આવી છે કે જે ઘટના સામે આવતાની સાથે જ શિક્ષણ જગત ઉપર લાંછન લાગ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. દાહોદ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવે છે કે જે ઘટના સાંભળતાની સાથે જ ગુજરાતની અંદર સૌ કોઈના રૂવાડા ઊભા થઈ જાય છે. ઘટના સામે આવે છે 19 તારીખની મોડી સાંજે કે જ્યાં તોરણી પ્રાથમિક શાળાની પાછળના ભાગેથી એક 6 વર્ષીય દીકરીની લાશ મળી આવે છે. જ્યારે 6 વર્ષીય દીકરીની લાશ મળી આવે છે તે દરમિયાન સ્કૂલની અંદર કોઈ હાજર નથી હોતું. મોડી રાતની આ ઘટના હોય છે અને જ્યારે આ ઘટના સામે આવે છે ત્યારે દાહોદ જિલ્લા નહીં પરંતુ ગુજરાતભરની અંદર તમામ લોકો હચમચી ઉઠે છે કે આવી તો શું ઘટના બની કે 6 માસની દીકરીની આ પ્રકારે ક્રૂર હત્યા કરી દેવામાં આવી. દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા સહિત તમામ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મોડી રાતથી જ તપાસની શરૂઆત કરી દીધી હતી. તપાસની શરૂઆત ધીમે ધીમે આગળ વધી. બીજે દિવસે સવારે દાહોદ જિલ્લા પોલીસની તમામ ટીમ અને અધિકારીઓ એ તોરણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તમામ બાળકો જે તે બાળકી સાથે અભ્યાસ કરી રહ્યા હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી. એ શિક્ષિકાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી કે જે બાળકીને અભ્યાસ કરાવતી હતી. તેના માતા પિતાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી. જ્યારે ખૂબ જ મોટો ઘટસ્ફોટ થયો. જ્યારે આ બાળકીની માતા પિતાની પૂછપરછ કરવામાં આવી ત્યારે બાળકીની માતા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ શાળાના પ્રિન્સિપલ જે છે તે મારી બાળકીને સ્કૂલે લઈ ગયા હતા. આ વાત છે તારીખ 19ની કે જે દિવસે તોરણી સ્કૂલના પ્રિન્સિપલ, તોરણી પ્રાથમિક શાળા સ્કૂલના પ્રિન્સિપલ જે છે એ પ્રિન્સિપલ દ્વારા આ બાળકીને સ્કૂલે લઈને આવવામાં આવવાની હતી. આ વાત યુવતીના જે સગીરા જે બાળકી હતી જે મૃતક એની માતાએ કહ્યું અને આ શાળાના આચાર્યનું નામ છે ગોવિંદ નટ. ગોવિંદ નટ એની પોતાની ફોરવ્હીલની અંદર આ બાળકીને રસ્તા ઉપરથી લઈને, મતલબ સ્કૂલે એની માતા મૂકવા આવતી હતી પરંતુ તેમ છતાંય રસ્તા ઉપરથી એને બાળકીને ગાડીમાં બેસાડી અને ત્યારથી લઈને તે સ્કૂલ સુધી પહોંચતો હતો. આ દરમિયાન રસ્તામાં કંઈક એવી ઘટના બની કે આ લંપટ, આ નરાધમની દાનત બગડી અને આ બાળકી સાથે શારીરિક છેડતી કરી અને એ દરમિયાન બાળકી બૂમો પાડી રહી હતી તો આ હેવાને એ બાળકીના મોઢા ઉપર હાથ રાખ્યો અને કેટલીક મિનિટો સુધી ત્યાં હાથ દબાવી રાખવામાં આવ્યો અને બાળકી ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગઈ. કોને ખબર હતી કે બાળકી ત્યાં બેભાન નથી થઈ પરંતુ ત્યાંને ત્યાં જ મોતને ભેટી ચૂકી છે. જોકે આ હેવાને એ બાળકીનો મૃતદેહ એ ગાડીની ડિક્કીમાં રાખી મૂક્યો હતો અને સતત એ 2 દિવસ સુધી પોતાની કામગીરી જે છે તે કરતો રહ્યો હતો. અને જ્યારે આ બાળકીની એ બોડી જે છે એ આ હેવાને એની ગાડીની ડિક્કીમાં મૂકી રાખી હતી અને તે પોતે સ્કૂલે જતો રહ્યો હતો. આ ઘટના આખી મેં તમને 19 તારીખની વાત કરી. 19 તારીખના દિવસે આખો દિવસ પૂર્ણ થયો ત્યારબાદ આ લંપટ આચાર્ય દ્વારા એ દીકરી જે છે જેની બોડી ડિક્કીમાંથી કાઢી અને સ્કૂલના પાછળના ભાગમાં ફેંકી દીધી હતી. જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ તપાસમાં લાગી ચૂકી હતી કે આ બાળકીની બોડી અહીંયા કઈ રીતે આવી, શું આખી ઘટના બની હતી. જોકે પ્રિન્સિપલની પૂછપરછ કરવામાં આવી તો એને કહ્યું કે મેં તો બાળકીને શાળામાં જ મૂકી હતી ને શાળાની અંદર જ હતી. જ્યારે શાળામાં અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું કે 19 તારીખે આ દીકરી જે છે તે સ્કૂલે આવી જ નહોતી. તેની મિત્રોને પૂછ્યું ત્યારે તેને કહ્યું કે ના, મારી બહેનપણી અહીંયા આ દિવસે સ્કૂલે નથી આવી. મધ્યાહન ભોજનમાં પણ એ હાજર નહોતી, કોઈ પણ જગ્યાએ હાજર નહોતી. ત્યારે સૌથી પહેલાં દાહોદ જિલ્લા એસપીને આ લંપટ શિક્ષક જે આચાર્ય જે છે તેના ઉપર શક ગઈ ને જેનું નામ હતું ગોવિંદ નટ. ગોવિંદ નટ ઉપર જ્યારે શંકા ગઈ ત્યારે તમામ પુરાવા જે છે
તે એકત્રિત કરવા માટેની ટીમ જે છે તે લાગી ચૂકી હતી ને આ એકત્રિત કરવા માટે ટીમ જ્યારે પહોંચી ત્યાં દાહોદ પોલીસ જે ટેકનિકલ ટીમ સાથે ત્યાં પહોંચી હતી એ ટેકનિકલ ટીમે ત્યાં પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરી. જ્યારે પોલીસ ત્યાં હાજર હતી, પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન પણ આચાર્ય ત્યાં જ હાજર હતો. એને એમ થયું કે મારું તો કોઈ કશું બગાડી નહીં શકે, મારું તો આમાં કંઈ હાથ પણ નથી. એને એમ જ થયું કે આ આખું કામગીરી જે કરવામાં આવી, જે મર્ડર કરવામાં આવ્યું એ એટલું સાફ સુથરું કરવામાં આવ્યું કે ત્યાં એક પણ પ્રકારનો પુરાવો નથી. જોકે પુરાવો પોલીસને મળ્યો પણ ન હતો. જ્યારે આ આચાર્યએ તેની કારની અંદર કાળા કાચ હતા અને કારની અંદર જ્યારે આ બાળકીનો મૃતદેહ રાખ્યો હતો ત્યારે મૃતદેહને ત્યાંથી બહાર ફેંક્યા બાદ પણ આ જે કાર જે છે તેને વોશિંગ કરવા માટે મોકલી દેવામાં આવી હતી ને વોશ થઈને આવે એટલે તમામ પુરાવા પણ નાશ થઈ જાય. દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા જે છે તેને શંકા ગઈ હતી, ટેકનિકલ ટીમ ત્યાં મોકલી હતી અને હવે ટેકનિકલ ટીમ દ્વારા પોતાની કામગીરી જે છે તેની શરૂઆત કરવામાં આવી. ટેકનિકલ ટીમની જ્યારે કામગીરી શરૂ થઈ ત્યાર દરમિયાન ત્યાં અલગ અલગ 10 જેટલી ટીમો આ બાળકીના મર્ડર પાછળ કોનો હાથ છે એ શોધવા માટે લાગેલી હતી અને 11મી ટીમ તરીકે ત્યાં ટેકનિકલ ટીમ પહોંચી હતી. ટેકનિકલ ટીમે સ્કૂલ અને સ્કૂલની આસપાસના વિસ્તારની અંદર જઈને તપાસ હાથ ધરી. ગૂગલ ટાઈમલાઈન જે છે તેના આધારે આખું સર્વેલન્સ જે છે તે કરવામાં આવ્યું અને જ્યારે સર્વેલન્સ થયું ત્યારે સામે આવ્યું કે આ જગ્યા ઉપર જ્યારે આ બાળકીનો મૃતદેહ નાખવામાં આવ્યો હતો ત્યારે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ ત્યાં હાજર હતો અને એનું નામ ગોવિંદ નટ છે, જે આ સ્કૂલનો પ્રિન્સિપલ છે. જ્યારે આખું નામ સામે આવ્યું ગોવિંદ નટનું ત્યારે ગોવિંદ નટે એવું કહ્યું, બે હાથ જોડીને માફી પણ માગી હશે, પરંતુ ગુજરાત પોલીસ જે છે એ હર હંમેશની જેમ આ વખતે પણ ગુનેગાર સુધી પહોંચી. ગુનેગાર સુધી જ્યારે ગુજરાત પોલીસની ટીમ પહોંચી, આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવ્યું ત્યારે ગોવિંદ નટને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેને સમગ્ર મામલે તમામ વસ્તુઓ સ્વીકારી લીધી. જોકે આ દીકરીનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પેનલ પોસ્ટમોર્ટમની અંદર ખુલાસો થયો હતો કે આ દીકરીનું મોત જે છે તે શ્વાસ રૂંધાવાના કારણે થયું છે. જોકે હજુ પણ શારીરિક અડપલા જે કરવામાં આવ્યા હતા તેને લઈને રિપોર્ટ આવવાનો બાકી છે, પરંતુ જો આ દીકરી ઉપર દુષ્કર્મ આચર્યો છે તો તેની પણ આ ગુનાની અંદર ફરિયાદો દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા દ્વારા શું કહેવામાં આવ્યું એકવાર એ પણ સાંભળી લો. 19 તારીખના રોજ સાંજના 6:30ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ. બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી. તમામ ટીમો LCB, SOG, સ્થાનિક PI, પ્રોબેશનર DYSP તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી. શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી, જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી. તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતાં બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી. ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી. સાંજના આશરે
4:45 એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પૂરાઈ ગયેલી. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી. અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં, એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું. જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું. આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા. અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા. એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો. હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે, પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વુંડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી. એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ના, આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી, પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે, જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિટ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે. અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે એ ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી જ ઉકેલાયો. ટેકનિકલ ટીમ જ્યારે ત્યાં પહોંચી હતી તે ટેકનિકલ ટીમના પુરાવાના કારણે આખો કેસ જે છે તો સોલ્વ થઈ ચૂક્યો હતો, જે અંતર્ગત ટેકનિકલ ટીમની અંદર ગૂગલ ટાઈમલાઈન માટેની જે આખું મેનેજ કરવામાં આવ્યું હતું એ ટાઈમલાઈનની અંદર સાંજે 6:12 આસપાસ સ્કૂલના આચાર્ય ગોવિંદ નટ જે છે તે પોતાના મોબાઈલ ફોન સાથે ત્યાં દેખાયો હતો. એ ગૂગલ ટાઈમલાઈન ઉપર દેખાણું. જ્યારે ટાઈમલાઈન ઉપર દેખાણું ત્યારે એક શંકા ક્લિયર થઈ ચૂકી હતી કે આ બાળકીને આ વ્યક્તિએ જ મોતને ઘાટ ઉતારી છે. જોકે જે અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી એ ટીમોને અનેક પુરાવા પણ મળ્યા અને એની અંદર એ માહિતી મળી કે આ બાળકીને અવારનવાર ગોવિંદ નટ એટલે કે આચાર્ય દ્વારા તેના માથા ઉપર હાથ ફેરવવાનો હોય, તેના ખભા પર હાથ મૂકવાનો હોય, આ પ્રકારની ઘટનાઓ અનેક વખત સામે આવી છે, અમે નજરે જોયું છે. પરંતુ અમને એવી શંકા ના હોય કે આ સ્કૂલના આચાર્ય છે એ હેવાન નીકળશે. હેવાનિયતની હદ ત્યાં સુધી પહોંચી ચૂકી કે આ લંપટ આચાર્ય દ્વારા આ દીકરી સાથે આ પ્રકારની ક્રૂરતા અપનાવી. ક્યાંક એવું પણ માનવામાં આવે છે અને ફોટા પણ સોશિયલ મીડિયાના માધ્યમની અંદર વહેતા થયા છે કે આ હેવાન જે છે તે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે પણ જોડાયેલો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તો ખબર ના હોય કે આ હેવાન હોય. આરએસએસના સંઘમાં પણ આ હેવાન જોવા મળ્યો. એમને પણ શંકા ના હોય ને કે આ શિક્ષક જે છે તે આરએસએસનું કામ નહીં પણ હેવાન છે, એ ક્રૂર છે કે કોઈને મોતને ઘાટ ઉતારી દેશે, એને 1 મિનિટની પણ વાર નહીં લાગે. પરંતુ આજે એ પીઠ થપાવી છે દાહોદ જિલ્લા પોલીસની કે જેને 72 કલાક સુધી દિવસ રાત જોયા વગર માત્ર ને માત્ર કેસ પાછળ લાગી રહ્યા હતા અને 72 કલાકના અંતે એ આરોપીની ધરપકડ કરી અને એને સજા આપવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલાને પણ અભિનંદન આપવા છે, કેમ કે એમને સતત ને સતત પોતાના જિલ્લાની અંદર ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચવા પાછળના યથાગ પ્રયત્ન કરી રહ્યા છે. આપનું શું માનવું છે આ આખી ઘટનાને લઈને, એક હેવાન શિક્ષકને લઈને? આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને ગુજરાત પોલીસની આ કામગીરીને લઈને આપ શું માનો છો એ પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.